જોઈએ એક વિમાન 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. તે સવારે 10 વાગે ઉડાન ભરે છે અને 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે. મતલબ 10 વાગે એને ઉડવાનું ચાલુ કર્યું 10 AM અને 11:30 વાગે વિરામ લે છે. કેટલા વાગે? 11:30 વાગ્યા સુધી તો ઉડે છે, પછી વિરામ લે છે. બ્રેક લે 1 કલાકનો. ક્યાં સુધીનો? તો કે 12:30 વાગ્યા સુધીનો. મતલબ એને 1.5 કલાક સુધી ટ્રાવેલ કર્યું. 600 ની સ્પીડે 1.5 કલાક. તો હવે અમારે સમજાવવું પડે કે 600 ની સ્પીડે 1.5 કલાક, બાકી હું સીધો 900 કલાક કરી દઉં, બરોબર છે? તો 600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થી 1.5 કલાક સુધી, એટલે કે 900 કિલોમીટર નું અંતર એને આ 1.5 કલાકમાં કાપ્યું હોય. પછી એ 1.5 કલાકનો આરામ લે છે અને ફરી ઉડાન ભરીને બપોરે 2 વાગે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. એટલે ફરી ઉડાન ભરે અને 2 વાગે, એટલે આ 1.5 કલાક બીજા. સો હજી તમે અહીંયા 1.5 કલાક બીજો ટ્રાવેલ કરો, 1.5 કલાક તમે અહીંયા ટ્રાવેલ કર્યું, 1.5 કલાક તમે અહીંયા ટ્રાવેલ કર્યું, ટોટલ 3 કલાક ટ્રાવેલ કર્યું. કેટલાની સ્પીડથી? 600 ની સ્પીડથી. તો 1800 કિલોમીટર ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે મિત્રો? સરસ. એક વિમાન 600 કિલોમીટર પ્રતિ. હવે પ્રશ્ન ખૂબ લાંબો હતો, પણ આપણે શું કરીએ છીએ, પ્રશ્નને વાંચ્યા વગર છોડી દઈએ છીએ. આ પ્રશ્ન કરવાનો હતો, આ પ્રશ્ન કરવા જેવો હતો. જો 600 કિલોમીટર પ્રતિ, એકવાર વાંચીને જજ કરો, મુકાય કરાય કે છોડી દેવાય. 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. સવારે 10 વાગ્યે ઉડાન ચાલુ કરે છે, 11:30 વાગ્યે 1 કલાકનો વિરામ લે છે. ઓકે. પછી ફરીથી ઉડાન ભરે છે અને બપોરે 2 વાગ્યે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચે છે. વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો વિમાને કેટલું અંતર કાપ્યું હોય? શું લેવાનું હતું? ખાલી પ્રશ્નને લાંબો ખેંચો છે. તો એક કામ કરો, સવારે 10 વાગ્યાથી ચાલુ થાય અને બપોરે 2 વાગે પહોંચે. એનો મતલબ 4 કલાક વિમાન ઉડ્યું હોય, પણ 4 કલાક નથી ઉડાડવાનું. વચ્ચે બિચારો 1 કલાકનો વિરામ લે છે. તો આમાંથી 1 કલાક બાદ કરી નાખો તો એકચ્યુઅલીમાં વિમાન 3 કલાક ચાલ્યું છે ને. હવે કલાકમાં કેટલું કાપે? 600 કિલોમીટર કાપે. તો 3 કલાકમાં કેટલું કાપે? તો 600 × 3, 1800 કિલોમીટર. હવે એક્ઝામના પ્રેશરમાં જો તમે આવા પ્રશ્ન પણ જો ન ગણી શકો તો એ આપણી નિષ્ફળતા છે ભાઈ. સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે, આ એક સ્ત્રી છે, 3 ઝુલ્ફો હોય એટલે સ્ત્રી છે, કે તે સ્ત્રી કોણ છે? મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે. પુરુષ બોલે છે. પુરુષ બોલે છે, શું બોલે છે? કે આ સ્ત્રી મારી દાદી, એટલે મારા પપ્પા ને મમ્મી, મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે. તો એ દીકરી કોણ થાય? પુરુષની બેન હશે. શું હશે? બેન. આવું કહી રહેલા પુરુષની શું થાય? તો એ સ્ત્રી આવું કહી રહેલા પુરુષની શું થાય? જેની પાછળ નોની નોના લાગેલું હોય એ બોલે. પુરુષ બોલશે, સ્ત્રી બોલાવશે. શું બોલાવશે? બેન. બેન નહીં, બેન એવું કહીને બોલાવશે. તો એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે, પુરુષ ઓલી સ્ત્રી વિશે વાત કરે છે કે એ સ્ત્રી છે ને એ કોણ છે? તો એના વિશે એવું કીધું છે કે એ સ્ત્રી છે ને એ મારી દાદી. મારી દાદી એટલે પુરુષ પોતાની વાત કરે છે. જો સમજો, આ પુરુષ છે, હવે તમારે એની દાદી બનાવવાની. તો અહીંયા કોણ આવશે? પુરુષના પિતા આવશે અને આ પિતાની જે માતા હોય ને એને કહેવાય દાદી. તો આ પુરુષ છે ને એની દાદીના એકમાત્ર દીકરા. તો એકમાત્ર દીકરા એટલે આમ જોવા જઈએ તો પુરુષના પિતા થાય. પુરુષની દાદીના એકમાત્ર દીકરા એટલે કે પુરુષના પિતા થાય. એની દીકરી છે. તો આની દીકરી છે એનો મતલબ પુરુષની શું હોવાની? તો તમે કહેશો સાહેબ એની તો 100% બહેન હશે. એ કોણ છે? આ સ્ત્રી છે. તો પ્રશ્નમાં આપણને શું કીધું છે? તો એ સ્ત્રી એ આવું કરી રહેલા પુરુષની શું થાય? તો આ પુરુષ છે ને એના માટે આ સ્ત્રી શું થવાની? તો જોતા ખબર પડે કે સાહેબ પુરુષની તો એ સ્ત્રી શું થવાની? બહેન થવાની, સિસ્ટર થવાની. બરાબર. ચલો.